ગાંધીનગરમાં સતત બીજા દિવસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। રાજકોટ, વડોદરા, જૂનાગઢના મેયર અને પદાધિકારીઓની પસંદગી માટે બેઠકનું આયોજન કરાયું છે। સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળશે। પ્રદેશ નિરીક્ષકોએ તૈયાર કરેલી યાદી પર ચર્ચા કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે। 18 થી 20 મે વચ્ચે મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં સતત બીજા દિવસે પણ આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, શું અપડેટ? બિલકુલ જી, આજે બીજો અને અંતિમ દિવસ છે બેઠકનો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક થશે। વડોદરા, જૂનાગઢ, રાજકોટ સહિતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર પદાધિકારીઓની જે નિમણૂક છે તેના સંદર્ભમાં નિરીક્ષકો દ્વારા આપવામાં આવેલા નામો, જિલ્લા પ્રભારી દ્વારા મુકાયેલા નામો અને તેમની ઉપસ્થિતિની અંદર સમીક્ષા કરવામાં આવશે। આજે બીજો અને અંતિમ દિવસ છે। નેહા, મહત્વપૂર્ણ છે કે પીએમ મોદીના પ્રોગ્રામના કારણે આ જે પાર્લામેન્ટની અંદર જે નામો છે તેના બીજા તબક્કામાં ચર્ચા થઈ રહી છે। આગામી દિવસોની અંદર જે પણ જિલ્લા, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે તેમાં આ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।